રાજ્યમાં નકલીની બોલબાલા છે ત્યારે વડોદરામાં વધુ એક નકલી કૌભાંડ છે બહાર આવ્યું છે ને એમાં ફાયર એનઓસી નકલી હોવાનું બહાર આવ્યું છે। અત્યારે અમે પહોંચ્યા છીએ આજવા રોડ ઉપર અને જ્યાં અર્શ પ્લાઝા કોમ્પ્લેક્સ છે 5 માળનું આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે ને એના બિલ્ડર છે એને કોઈએ નકલી ફાયર એનઓસી પધરાવી દીધી છે। જ્યારે અહીંયા મીટરમાં આગ લાગી અને ત્યારે જીઈબીમાંથી નવું કનેક્શન લેવાની વાત આવી ત્યારે જે ફાયર એનઓસી રજૂ કરી અને ફાયર એનઓસી વેરિફિકેશન માટે જીઈબી દ્વારા ફાયર વિભાગને મોકલવામાં આવી ત્યારે સમગ્ર ભાંડાફોડ થયો છે। ફાયર ઓફિસર જે ઇન્ચાર્જ છે એમની સહી કરી અને આ એનઓસી છે એ ડુપ્લિકેટ બનાવવામાં આવી હતી। હાલ તો બિલ્ડર કહી રહ્યા છે કે અમને તો જેનો એજન્સી સંચાલક છે એના દ્વારા બનાવી આપવામાં આવી છે, પરંતુ ફાયર વિભાગે અત્યારે રાવપુરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે કે આ કૃત્ય કરનાર જે ડુપ્લિકેટ ફાયર એનઓસી બનાવી છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય। માત્ર એક બિલ્ડિંગની વાત બહાર આવી છે, પરંતુ વડોદરા શહેરમાં આવા કેટલા લોકોને જે ડુપ્લિકેટ ફાયર એનઓસી આપી દેવામાં આવી છે એ પણ અત્યારે મોટો તપાસનો વિષય છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।